બાગમાં ત્રિશુલ ને બાગ ઉપર બેન નો આવે સ્વભાવ મારો ભગવાન કે છે બીજું કે કોઈ ભુવાના પ્રાણીમાં જેવ આવતું નહીં એનો અંશ આવતો હોય અંશ આવે જાતો જાતો જોગું આયા છે કોઈના શરીરમાં આવતી નહીં કઈ પણ એનો અંશ આવે એ અમુક સમય અમુક અંતરે અમુક ઉંમરે અમુક સમય અમુક પળ ઘડીએ 1 લાખે એક મોણા એવું પાકે છે જેને કુદરતથી ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય છે કુદરતથી ડાયરેક્ટ સંપર્ક હોય છે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય છે અને એની બત્રી છે એની જીવાએ બોલે કે આ વસ્તુ બનશે બન્યા વણું રહે નહીં એનું નામ દેવ ભાઈ પણ મારો ભગવાન કે છે મારો ઈશ્વર કે છે આજ દાડો દે વેલા જગતમાં કોઈ દેવ નડ્યું નહીં કોઈ દેવ નડ્યું નહીં અગર નડ્યું હોય તો એ છે આ નાભીનું વાતેડું એ નાભીનું જે વાતેડું છે આ પેટ છે ઈ નડે છે ભાઈ ચમકે કોઈનો જીવ દુખાયો હોય કોઈને ખોટું લગાડ્યું હોય કોઈના હકનું ખાઈ જવું હોય કોઈની થાળીમાંથી લઈ લીધું હોય કોઈનું પડાઈ લીધું હોય તો સાહેબ માતાના હેપોકથી પણ એનું જીવ એની આત્મા એનું પેટ આ પેટ એવી વસ્તુ છે કે જેનું પેટ બળે ને એટલે આ ડેરું મઢમો ન રહે ઈ વાતડી હમેવાળા મોણને ખાઈ જાય એટલે એમ થાય માતા વળગી ભાઈ સમકે લોહાર ને કદાચ લોઢું વગાડવું હોય ને એટલે ધમણ જોતી અને એ ધમણ ચોપડાની હોતી અને ચોપડાની ધમણથી જ્યારે ફૂંક મારવામાં આવે ને ત્યારે લોઢા જેવું લોઢું પીગળી જાય તો સાહેબ આ વાતડું છે ને એ વાતડું કોકનું બાળો તો જો એ ધમણથી જો લોખંડ પીગળી જતું હોય તો કોકનું પેટ બાળ્યું હોય તો સાહેબ પથરાય પીગળી જાય સ્વભાવવાળું જગતમાં જેવું છું કદાચ હું અર્થો લઈને આવી છે પૂરું ન કરું તો મારું નામ જેવું તેટલી થઈ વખત બરોબર પણ ડખો શું લઈને ડખો લઈને દુઃખ નહીં પણ ડખો છે કે મહેસાણાથી ભાઈ તું આવી છે અને જગતમાં જેવ છું દીકરો છે દારૂ પીવે છે તોફાન કરે છે કિતાબ નહીં ભાઈ કિતાબ ને મૂળી સ્વભાવવાળું પછી ભાઈ અવળી લાઈન કે તો સાચી છે તું તો અણે સન્મ જોણું છું અને અવળી લાઈન તો હું એ બોલું છું આ ભરી સભા બેઠી છે મારા મોઢામાં વાત પડી છે દીના ભાઈ દેશી ભાષા લફડામ છે તારું કીધું મનતો નહીં એટલે આવો ડખો લઈને તું હોય મોરાલ નહીં માતા પાસે આવી છે કે મારી જાઉં પણ છો જાઉં એકાએક છોકરો છે નથી મારું કીધું મન તો અવળી લાઈન ઉપર છે ઘરનું મોડા રાખતો નહીં પાકું મોડા વાલું લાગે આવી વાત બરોબર તું લઈને આવી છે આવું હું શીન ધ્વની બત્રી છે માતા ખુશું આજ વાત છે કે બીજી કોઈ છે એ જ વાત છે સ્વભાવવાળું મારો ભગવાન એવું કે છે કે જેવી ભાઈ તું આવી છે એવી તું ઘેર દાદે એવી ઘેર દાદે અને જેવો એના બાર પગ પડે પગની પોણી જેવું પગનું નિશાન પડે તારા ઘરની કામને કરતા ઈ પગની રેત લઈ ધૂળ લઈ એક રૂમાલ જેવી પોટકીમાં બોધી અને તારા અલમારીમાં તારા બક્સામાં કોઈ બી જગ્યાએ એવી જગ્યાએ મૂકી દીધી જો જાદુ કહેતી નહીં પણ એકવી દાડા બને જો તારો ગુલાબ બને નો ફેરવું મારું નામ સધી તું તાર છે જાહે તું નહીં તારક નહીં જાય તું એમ કે છે કે આ કરવાનું કરશે તું એમ કે નહીં કરવાનું નહીં કરે પણ સ્વભાવવાળું મારો ભગવાન કે છે ને વળાય હું જેવું પૂછું મનમાં એવી વાત છે કે મારા છોકરાને કોઈ ખવડાવ્યું છે હાલ મનમાં તારો એવો વિચાર તારી એવી વાત એવી છે સ્વભાવવાળું
પણ બરોબર હું શિયન ભવાની બત્રીસી માતા કુસુમ સ્વભાવળો મારો ભગવાન એવું કહે છે ને હું માતા એવું કહું છું કે કોઈએ ભાઈ કોઈ ખવડાવ્યું નહીં. હા ઘરમાં પૈસા એડજસ્ટ નતા થતા ને હા. 4.5 લાખ રૂપિયા ભરેલા છે અને બેંક માનવા તૈયાર નથી કે નથી પોટ તૈયાર કરી. હા અમે તો આખી માતાજી આગળ મૂકેલી જ છે. બેંકમાં ભર્યા છે ને બેંક નથી માંગતી ને અત્યારે 12 લાખ રૂપિયા માંગે છે મારી પાસે. આપણે 8 લાખની ગયા રવિવારથી ને પહેલા રવિવાર હું આવ્યો તો ત્યારે વાત થઈ ગયા. હા શું કીધું તું માતાએ? માતાએ 8 લાખનું કીધું હતું મને. 8 લાખમાં તાર પતી જાય. હા તો હવે બેંક શું કીધું? બેંક 12 લાખ રૂપિયા માંગે છે. 12 લાખ વાળી સેટલમેન્ટ. હા પૈસા ઘટતા હતા ને ભરવામાં તો મેં ગાથી બેઠી ભર્યા કેટલા છે? એક લીધી હતી કંઈક પરમ દિવસે 4.5 લાખ રૂપિયા ભર્યા છે. 4.5 ભર્યા. હવે ભરવાના કેટલા? એમ ટોટલ 6 લાખ ભર્યા. હા હા નાજી બેંક વકીલ એમ કહે તમે 12 લાખની સગવડ કરો છો. બરાબર. તાર 12 લાખ ભરવાના નહીં ને એકલા ચિંતા શું? તું ધીરો રહેજે. વકીલ બી આડે તને પોલીસ બી આડે તને કોર્ટની ધમકી હાલત બી આતો ને. ના હું તો માતા આગળ હા રજૂઆત કરું. હા ઉપર છોડી તું બી આતો નહીં એટલું તને કહું છું. બાકી હું બોલીશું એટલું બનાય વળી નરું તું મારું નામ જરૂરી. જા બે અગરબત્તી ભાઈ ચાલુ કરજે 3 મહિના મારી સદી ઉપર ટેક મૂકીને જા મજા 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 ન કરી આલું મારું નામ જરૂરી. બોલ સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાએ હું શિયન ભવાની 32 માતા કુસુમ દુનિયાના ખૂણે પર જે જગતમાં ફરજે વાણવટી સિકોતર ખોળજે. સિકોતર પૂજે છે કે વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલું તારી સિકોતરનો ફોટો ને સિકોતરનું મઢ ખોળીને વળું. લાઈટ વાળો સિકોતરનો ફોટો છો માતા હે ભાઈ મારો રોમ એવું કહે છે કે દોશીના કોઠાની માતા હોય ને સિકોતર હોય વાણવટી અને બરોબર મોશીયન ભવાની 32 માતા બોલતી છે સિકોતર તારા ઘરે સિકોતરનું મઢ છે સિકોતરનો દીવો ભરતી છે બીજા ગોમથી બીજા ગોમ લઈને સિકોતર બિહારી છે પણ હોળમી સદી બાચી છે હું માતા કહું છું. બધા હોળમી સદીનો એક દીવો ભરતી વેળાએ હું કુંભારની માતા બોલતી છું જાદુ બોલતી નહીં તારો 400 પ્લસ ડાયાબિટીસ રિપોર્ટ તારો નીલ લાઈન ના મટાડું તો મારું નામ જેવું છે ડાયાબિટીસ મટી જાય. આશીર્વાદ બોલ સભાવાળો મારો ભગવાન કે છે સિયા ગોમના મહેસાણા અને બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતો છું કે બરોબર કોર્ટના કાગળિયા ફેરવું બરોબર કદાચ હું દસ્તાવેજ ખોલું અને બરાબર વેળાએ હું સધી બોલતી છું હું સંત પારકરની માતા બોલતી છું તો કેસ કોના ઉપર થયો? કેસ કોના ઉપર થયો? કોણ જેલમાં જીવું? આવું માતા પૂછું છું કે હાલ કદાચ બરોબર સાબરમતીની જેલમાં ખોળીને પાછી વળું અને જેલમાં હોય અને એની વાત લઈને તો કદાચ દીના મને સધીને પૂછવા આવ્યો હોય તો મોંજેક દુનિયામાં અમીર કકુની માતા બોલું. કોણ જેલમાં છે? તારો બાબલો જેલમાં છે. કઈ જેલમાં છે? સાબરમતી. બરોબર હું ઘુમારાની માતા બોલતી છું હું શિયન ભવાની 32 માતા બોલતી છું ભાઈ સાબરમતી જેલમાં છે કે વેળાએ કોનો ઝઘડો અને કોનો છોકરો મારી નો છો આવું માતા પૂછું છું. આપણ કોનો માર્યો? વણજારાનો ડોહો માર્યો. શું સોયડ્યું? માથામાં સોયડ્યું. સભાવાળો મારો ઈશ્વર કે છે કે બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી છું જગતમાં હું દેવ બોલતું છું ભાઈ હું નાતના છું ઠાકોર મહેસાણાના ઠાકોરો વણઝારણ મારી નો છો તારા છોકરાએ માથામાં લાકડું સોડી અને ખૂન કરી નો છું મર્ડર કરી નો છું મર્ડરના કેસમાં અંદર તો પોચ ગયા હતા 4 છૂટી જાય એક મોય છે અને બરોબર સાબરમતી જેલમાં હોય
અને માર્યો એ હાથો છે ને ગુનો કર્યો એ હાથો છે. આવું માતા કહું છું. અને બરોબર 1 નંબરનો ધંધો ન ખોળું છોકરાનો 2 નંબરનો ખોળી ન વળું મારું નામ જેરું. હે દારૂ કોણ વેચતું? સભાવાળો ડોહા મારા હોમાં બેઠા છો હું સન પારકરની સધી છું. તારા ઘરમાં પેટીઓ ઉતારો છે ને પેટીઓ તઈને ઘરમાંથી વેકો છો હું શીન ભવાની 32 માતા કહું છું. હે આ શું છે? દુનિયામાં જેવું છું. ઘરથી ધંધો કરો છો 2 જણા 3 બાપ બેટો 3 ભેળા થઈને ધંધો કરતા. મારું નોન જેરું છું. જગતમાં બધાને છેતરી એકો મન માતન નો છેતરી ગયો. એમાંય મન કુંભારની માતન તો કોઈટાળો નો છેતરી ગયો. હું પાકા હું કાઠે હું ગણાયેલી માતા છું લ્યા તકતકતા હું નેફાડાનું જેરું છું. બોલો દારૂનો ધંધો હાચો હાચો? દારૂની હેરાફેરી હાચી? ડખો હાચો? ડખામાં ડોન લાકડું સોડ્યું હાચું? હે ચોરથી એમ ઝઘડા વાળા ઝઘડો ને તાર છોકરે ઉશીનું વળ્યું છે. કેટલા મહિનાથી જેલમાં છે? 3 વર્ષથી જેલમાં છે. સભાવાળો મારો ઈશ્વર કેસન વેળાએ હું શીન ભવાની 32 માતા કુસુમ મારું ખોળેલું મારું ભોખેલું ટીના કોઈ દાડો ભોય નથી પડ્યું. ભાઈ કે જગતમાં હું જે બોલતું છું વિશાલ બરોબર હું શીન ભવાની 32 માતા બોલતી છું કે 3 વર્ષથી તારો છોકરો સાબરમતી જેલમાં હું છોડાઈને લાવું. હે બોર્ડ ઉપર કેસ હજી ન આવ્યો હોય, હજી સજા નહીં પડી, હજી ફાઇલ ખોલી નહીં ભાઈ. પણ મુદ્દત મારું ને એ મુદ્દતમાં દીના હું માતા છોડાઈને લઉં. બોલ શું કરી છે? છોડાઈને તો લઉં. શરત એક, સીધી લાઈને અડવાનું, સીધો ધંધો કરવાનો, દારૂ બંધ ભાઈ, પીવાનો નહીં, વેચવાનો નહીં. 2 આખી જિંદગી મજૂરી કરીને પેટ ભરવાનું, શોર્ટકટ જિંદગીમાં રૂપિયા નહીં કમાવાના ભાઈ. 3જા નંબરનું હું માતા કુએતર કરવું. જા વેળાએ હું શીન ભવાની 32 માતા કોસુ હથકડીની મોંતર અક્ષેન કરા જાજુ બોલતી 72 બોલું 73 મો દાડો ના બનવા જોઈએ. અને 72 દાડા થતા થતા છોડાઈને ન લાવું તો મારું નામ જેરું. જા વેળાએ હું જેવું કહું છું તારા દીકરાને બીજી જિંદગી આલી છે આટલે આઈ નાલી છે. અને હલકે જો કદાચ ના સુધર્યા તો આ જીવન જાહે જાય. એ મારા સધીના હશી મોકા 2 આલ્યા. શૂટિંગ 72 દાડા આવે એટલે હું માતા કોઈ કરવું અને ફરી હું તો ધંધો કર્યો તો કે ભૂલી જાજે. રેડી? આ ચેતવીને કહું છું તાર કેવું કહી દેજે. વગાડીને કેવું વગાડીને કહી દે, ટકોરીને કેવું તો ટકોરીને કહી દે. જગતમાં માતા છું. જો પછી આવ્યો ભાઈ તમે 2 તો આયા છો પણ એકને નતું આવું. હું એકને આવું નતું. એડે તો ડખો કરીને આયા છો પણ મારો ભગવાન એવું કે છે એ ઘરમાં જ દારૂ પીવે છે એમ કહી દે બંધ કરી દે. પણ દુનિયામાં માતા છું. જા 2 અગરબત્તી મારી છે એની કરજે. જગતમાં જેવ છું અને બરોબર હું છીએ ભવાની માતા બોલતી છું. 72 બોલીને 73 દાડા ના બનવા જોઈએ, ના છોડાઈને લઉં મારું નામ જેરું છે. જા બોલો. કેન્સર વાળો એક ભાઈ એક્સપર્ટ થઈ ગયો. એના પછી તને એવું થાય છે. શું થાય છે? કંપાઈ જાય છે. સભાવાળું મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું કે બાબલો જો એ દેવના વખાણ ગયો
તકલીફ દેવ તકલીફ પણ કરતા એ કોઈ ગળપાનું પણ લીધું નહીં. દવાખાનું ડોક્ટર ને એના પાસે દોડી વાંચી રાખવું જોઈએ. એન્ડ ઉપર આયા ત્યારે મરી જોડ્યા. જાજે મોડા જાજે. કારણ કે એક વસ્તુ છે 25 વર્ષના છોકરાને કેન્સર થાય ઓટોમેટિકલી. એ વસ્તુ દુનિયામાં કેતી હોય કે ડોક્ટરનું છે, ડોક્ટરનું નહીં હોય. કારણ કે 25 વર્ષના છોકરાને કોઈ જાતનું વ્યસન ન હોય. 4 વર્ષના બાપલાને કેન્સર દુનિયાની અંદર તંત્ર ક્રિયા જે વસ્તુ છે સૌથી મોટી વસ્તુ છે. દેવ કરતા સર્વોપરી હોય તંત્ર ક્રિયા. કુદરતી મોતનું કારણ હોય ઉંમર થાય તમારું શરીર થાકે તમને મોત આવે, કુદરતી મોત. એ ભગવાનના ઘર નહીં આવી કહેવાય કે ભાઈ હવે ઉંમર થઈ ગઈ છે, શરીરના સ્પેર પાર્ટ ઘસાઈ ગયા અને ઈ મોણા જ્યારે એક્સપર્ટ થાય એને કુદરતી કહેવાય. અને ઓછી ઉંમર હોય અને અચાનક ન ધારો તરત બીમારી થઈ જાય, ન વિચાર કર્યો હોય 15-20 દિવસમાં સિરિયસ કેસ થઈ જાય એટલે સમજી જવાનું તંત્ર ક્રિયા એ વસ્તુ હકીકત છે. એ વસ્તુ ક્રિયાની વસ્તુ નહીં ભાઈ. એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરવી જહુ માતાના નામથી ઝાપડી માના નામથી બાર પહોંચી શાંતિ થઈ જાય, કમ્પ્લીટ મટી જાય એટલે મન પાછું થઈ જાય, મટી જાય વસ્તુ સાચી. હા મેરડી તમે જેને બેહાડી એ જ બાર ઉભી તેમાં હારો બોલતા નહીં ભૂવો છે તો કોઈ કરે ના કરે તો કહે તારા ઘરે પોણી યાર તાર મેડી નું લીવું ભાઈ 2 અગરબત્તી આ છતી મેડી ની કહે અને લીંબુ અડદ ફેરીને 12 મિલિયન વખો તારો 3 દાણા મટી જાય. દેવ કહેતા કરવું વસ્તુ છે. બધા ભાઈઓને વખવાલે મનવા કોઈ તૈયાર નહીં. એકને વખવાવે એટલે દોડવાનું ચાલુ કરે, બીજો કે મારે કોઈ નહીં. આવી વાત છે.